નમસ્કાર, મારું નામ મિત કુમાર ભગવાનભાઈ પટેલ, નામ રવત તાલુકા સમિતિનો રવત ગ્રામ પંચાયતનો ઉપયોગી છું અને એક પત્રકાર છું અને હાલ રહેવાનું મારે અમદાવાદ ખાતે છે. અમે તારીખ 4/10/2025ના રોજ સમી પ્રાંત કચેરી ખાતે મારા ગામમાં ખેડૂત ઠાકોર છે, તેઓની જમીનનું વેચાણ દસ્તાવેજ તેઓએ કરેલ અને સામેવાળી પાર્ટીએ જે સામેવાળા ખેડૂતો જે બી રાખનાર તેઓ પેમેન્ટના જે દસ્તાવેજ છે એ આપે અને તેઓની જાણ બહાર જે જમીનનું બાનાખાતનું લખાણ થયેલું હતું પહેલાં એની બહાર વધુ જમીનનું વેચાણ લેખ કરી દીધું છે. કુશમાં ખોટી લખાવેલી છે, જમીનના ફોટા બી ખોટા લગાવેલા હોય. જે બાબતમાં ખેડૂત અને હું તેઓની સાથે ખેડૂત જોડે રજૂઆત માટે સમી પ્રાંત કચેરીમાં ગયેલ. ત્યાં નામદાર સાહેબ જે પ્રાંત સાહેબ હાજર ના હોય તેના નામદાર અધિકારી હતા હિસાબી જોશી, તેઓને અમે મળેલ અને ખેડૂત અને મેં રજૂઆત કરેલ કે સાહેબ શ્રી આ ખેડૂત છેલ્લા 15 થી 20 વખત આપ સાહેબની કચેરી આવી ચૂક્યો છે, રૂબરૂ અને પોસ્ટ દ્વારા અરજી બી આપેલી છે, તો આ બાબતની તકરાર કેસ દાખલ કેમ નથી કરવાનો? તેઓ કહેલ કે ભાઈ તમારી કોઈ અરજી દાખલ કરવામાં નથી આવતી, તમારે જે થાય કરી લેવાનું. તો જે બાબતમાં અમે તેઓ સાહેબશ્રીને ગયેલ કે સાહેબ ગુજરાત સરકારનું કે નામદાર ગુજરાત કોઈ બી વડી કચેરી કે વડી દેશની કોઈ બી કોર્ટમાં હુકમ કે પરિપત્ર હોય તો અમને આપો કે અમારો આ તકરાર કેસ દાખલ કેમ નહીં કરવાનો? તેથી આવી અમે માગણી કરતા અમારા ઉપર ઉશ્કેરાઈને વિશાલભાઈ ચૌધરીએ મારો મોબાઈલ પડાવીને તોડી નાખ્યું, જે ડિસ્પ્લેને બધું ક્રેક થઈ ગયેલું છે અને ઉશ્કેરાઈને ઉપરથી મારા ઉપર તેઓની પ્રાંત કચેરીમાં લાકડી વડે મારા પર ગરદનના ભાગો હુમલો કર્યો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને મા બેન સામે દારૂ બોલેલ છે. જેથી મને સારવાર માટે હું દવાખાના જે સરકારી હોસ્પિટલ છે ત્યાં સારવાર બી કરાવેલ છે. મારે ગુજરાત સરકારને એટલું કહેવાનું છે કે તમે શું ખેડૂતો અને પત્રકારો ઉપર હુમલો કરવા માટે આવા અધિકારીઓ રાખ્યા છે અને આવા હુમલા કરીને ખેડૂતોને ન્યાય આપશે અને આવા મારામારી કરી ઝઘડા કરી ને દેશનું કલ્યાણ કરશે? શું હુમલા કરવા માટેનો ગુજરાત સરકાર આ અધિકારી પગાર આપે છે? હવે તો સરકારી કચેરીઓમાં પણ જાતે ડર લાગશે, કેમ કે આવા અધિકારીઓ ત્યાં ધોકા લાકડીઓ લાવીને બેઠા છે. ત્યાં જતા પહેલા માથે હેલ્મેટ અને પક્કર પહેરીને જવું પડશે, એવી અમને હાલત કરી છે કચેરીઓ. તો મારે સરવી સાહેબને અને ગુજરાત સરકારને વિનંતી છે કે આવા અધિકારીઓ કાયદા કાનૂનનું ઉલ્લંઘન કરી રહેલ છે અને કાયદો હાથમાં લઈને જે કોઈ બી નાની એક વાત હતી ખાલી અરજી બાબતની પર્સનલી લઈને અમારો ઉપર હુમલો કરેલો, મારેલ, ગાળામગાળી કરેલ, જે બાબતમાં મારે દવા બી કરાવવી પડે અને સમી પોલીસ સ્ટેશનમાં અરજી બી કરેલ છે. તો હવે મારે ગુજરાત સરકારને વિનંતી છે કે આ વિશાલભાઈ ચૌધરી જે તાનાશાહ થઈને એ પોતાને કલેક્ટર કચેરી અને ત્યાંના કલેક્ટર સાહેબ પ્રત્યે બી પોતાને મોટો માણે છે, તો આવા તાનાશાહ અધિકારીને સસ્પેન્ડ કરી એના પર કાર્યવાહી કરવામાં આવે, કાયમી ધોરણે એને નોકરી બરખાસ્ત કરવામાં આવે અને ગુજરાતમાં એક આવો દાખલો બેસાડવામાં આવે એના ભાઈ કાયદો કાનૂન છે ને ગુજરાત સરકાર ખેડૂતો અને તમામ નાગરિકો સાથે છે એવો એક દાખલો બેસાડવામાં આવે એવી ગુજરાત સરકારને અને પોલીસ ખાતાને અમારી વિનંતી છે કે આ બાબતની કાર્યવાહી કરવામાં. જય હિન્દ, ભારત માતા.